નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ ચેપ્ટરમાં છેલ્લે આલ્ડિહાઇડની બનાવટ સુધી ભણ્યા હતા. આપણે આલ્ડિહાઇડની જુદી જુદી 3 પદ્ધતિથી બનાવટ સમજ્યા હતા. પહેલી એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડમાંથી, બીજી નાઇટ્રેલ અને એસ્ટરમાંથી, ત્રીજી હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. ઉપરાંત એસિડ ક્લોરાઇડમાંથી રોઝનમુન્ડ રિડક્શન સ્પેશિયલ નામવાળી પ્રક્રિયા, બીજી ઇસ્ટાળ પ્રક્રિયા, સ્ટીફન પ્રક્રિયા, ગાટરમેન કોચ પ્રક્રિયા. આ બધા નામ ગયા વખતના લેક્ચરમાં આપણે વાત થઈ હતી એમ બરાબર રીતે યાદ રાખવાના. એનો પ્રક્રિયક યાદ રાખો, નિપજ કઈ મળે છે યાદ રાખો, ઓટોમેટિકલી પ્રક્રિયા યાદ આવી જશે. હવે કીટોનની બનાવટ, એમાં પણ પહેલી જ પ્રક્રિયા આલ્ડિહાઇડની જેમ જ એસિડ ક્લોરાઇડમાંથી, પણ આલ્ડિહાઇડની બનાવટ કરતા અલગ રીતે એસિડ ક્લોરાઇડમાંથી કીટોન બને છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે. કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ R2CD ડાઈ આલ્કાઇલ કેડમિયમ અને મેગ્નેશિયમનો સોલ્ટ છૂટો પડે. હવે આ જે ડાઈ આલ્કાઇલ કેડમિયમ મળ્યું એની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ સાથે. R2CD + 2R C બોન્ડ OCl, ત્યારે 2 મોલ કીટોન ના મળે છે અને કેડમિયમ ક્લોરાઇડ પાછું પ્રાપ્ય બને છે. હવે આની એક ઉદાહરણ વાળી પ્રક્રિયા જોઈએ આપણે તો સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે 2CH3 એની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે CdCl2 CH3 twice cadmium dimethyl cadmium plus 2Mg HCl. હવે આ ડાઈ મિથાઇલ કેડમિયમ મળ્યો એ આપણો પ્રક્રિયક બની ગયો. એટલે CH3 twice CD plus 2 mol of એસાઇલ ક્લોરાઇડ તરીકે આપણે C2H5 C ડબલ બોન્ડ OCl ના લઈએ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે 2R' આપણી માટે R' થઈ ગયો. એટલે C2H5 C ડબલ બોન્ડ O C2H5 C ડબલ બોન્ડ O CH3 પ્લસ કેડમિયમનો એક પરમાણુ અથવા 1 મોલ કેડમિયમ 2 ક્લોરીન CdCl2. આ કીટોન બન્યું. 2 3 અને 4 કાર્બન વાળો કીટોન બન્યો. અહીંયા બ્યુટ 2 ઓન. બીજા નંબરના કાર્બન સાથે કીટોન સમૂહ એટલે બ્યુટ 2 ઓન. એકદમ સરળ પ્રક્રિયા છે. હવે ટેક્સ્ટ બુકમાં આપણને એટલું જ આપ્યું છે, પણ એની આજુબાજુમાં જ્યાં જગ્યા હોય ત્યાં ઉદાહરણ વાળી પ્રક્રિયા લખી નાખવી. બાય ચાન્સ એક્ઝામમાં પૂછાય તો આ તો લખવાની, પણ એકાદું આવું ઉદાહરણ પણ લખી નાખવાનું. એટલે આ
કીટોન બનાવવાની પહેલી પ્રક્રિયા આપણે ભણ્યા એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ થઈ અને આ નિપજ આપણી કીટોનની બને છે. આ પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા નાઇટ્રાઇલમાંથી સ્ટડી કરીએ. કીટોનની પણ આલ્ડીહાઇડની પ્રક્રિયા એટલા માટે જ લખી છે કે સીધી કમ્પેર થઈ શકે. આલ્ડીહાઇડની બનાવટની પહેલી પ્રક્રિયા એસિડ ક્લોરાઇડમાંથી જ ભણાતા અને જેને રોઝનમુન્ડ રિડક્શન એવું સ્પેશિયલ નામ આપ્યું. એવી જ રીતે બીજી પ્રક્રિયા જો તો નાઇટ્રાઇલમાંથી જ હતી. અહીંયા પણ નાઇટ્રાઇલમાંથી છે, પણ આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્ડીહાઇડની બનાવટમાં નહોતો વપરાણો. જ્યારે કીટોનની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને પછી આપણી કીટોનની નિપજ મળે છે. એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ બંનેમાં કોમન છે. એવી જ રીતે બીજી નિપજ અથવા બીજી પ્રક્રિયા આમાં પણ નાઇટ્રાઇલમાંથી, કીટોનમાં પણ નાઇટ્રાઇલમાંથી છે, પણ આ નાઇટ્રાઇલમાંથી પ્રક્રિયા આલ્ડીહાઇડની બનાવટની અને કીટોનની બનાવટની નાઇટ્રાઇલમાંથી પ્રક્રિયા આમાં પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ થશે. જ્યારે આલ્ડીહાઇડની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ નહોતો કર્યો. તો આ પહેલી બનાવટ કીટોનની ભણ્યા પછી બીજી બનાવટ નાઇટ્રાઇલમાંથી. હવે કીટોનની બનાવટની બીજી પ્રક્રિયા નાઇટ્રાઇલ સંયોજનમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ, 1, 2 અને 3 કાર્બન અને પછી નાઇટ્રોજન. પ્રોપેન નાઇટ્રાઇલ અથવા 1, 2 અને આને સાઇનો સમૂહ તરીકે લઈએ તો ઇથાઇલ સાયનાઇડ અથવા સાયનોઇથેન. એની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. અહીંયા પર્ટિક્યુલર ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે લીધો છે. શુષ્ક ઇથર અથવા નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા. પહેલા મધ્યસ્થી નિપજ, યોગશીલ નિપજ છે આ મધ્યસ્થી નિપજ. આનું જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજનના અંતે કીટોન પ્રાપ્ય બને. ઇથાઇલ ફિનાઇલ કીટોન. C6H5 C double bond O, C2H5 C6H5 ઇથાઇલ ફિનાઇલ કીટોન અથવા પ્રોપિયોફિનોલ અથવા IUPAC નામ જોઈએ તો 1 ફિનાઇલ પ્રોપેનોન. C6H6 બેન્ઝીન, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન અને એ હાઇડ્રોજનના વિસ્થાપનની સાથે આટલું પોર્શન જો તો પ્રોપેનોન જેવું થઈ ગયું. જો CH3 C double bond O CH2 અને અહીંયા C6H5 C6H5 એટલે 1 ફિનાઇલ પ્રોપેનોન અથવા પ્રોપિયોફિનોન. હવે આ પ્રક્રિયામાં પણ પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ અત્યાર સુધી આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવાની ટેવ રાખી છે. ઇનઓર્ગેનિક રિએક્શનો તો ખાસ બેલેન્સ કરતા જોઈએ છે, પણ આ ઇનઓર્ગેનિક રિએક્શન નથી, ઓર્ગેનિક રિએક્શન છે. અને ઘણી બધી ઓર્ગેનિક રિએક્શનમાં આની પહેલાના પીરિયડમાં પણ વાત થઈ હતી એમ કે બાકી બધાનું શું થાય યાર આપ્યા જ નથી હોતા ઘણા. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ MgBr ક્યાં વયો ગયો, નાઇટ્રોજન ક્યાં વયો ગયો. અહીંયા સીધી આપણી મૂળ નિપજ કીટોન બનાવવાનું એ જ આપી છે, પણ અહીંયા જળ વિભાજન છે. હવે જળ વિભાજનમાં પાણીના 2 મોલ પકડો તો 2H2O થયું. પરિણામે MgBr OH. મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, બ્રોમિનની -1, હાઇડ્રોક્સાઇડની -1 પ્લસ NH3.
હવે જો 2H2O પાણીના 2 મોલ, ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 થઈ, એટલે એક ઓક્સિજનનો પરમાણુ કીટોન બનવામાં કામ લાગ્યો અને બીજો ઓક્સિજનનો પરમાણુ હાઇડ્રોક્સાઇડ બની MgBrOH બન્યું. હવે અહીંયા નંબર ઓફ હાઇડ્રોજન 4 છે, 4 માંથી એક OH મેગ્નેશિયમ સાથે ગયો અને બાકી બચ્યા 3 હાઇડ્રોજન NH3. આવી રીતે બેલેન્સ થઈ શકે આ પ્રક્રિયા. આ અન્ડરસ્ટેન્ડિંગ અથવા સમજ માટે આપણે લખ્યું છે, બાકી આપણી ટેક્સ્ટ બુકમાં સીધું જ આવી રીતે આપ્યું છે, આટલી નિપજ આપીને પૂરું કરી દીધું છે. હવે આવી જ બીજી પ્રક્રિયા જોઈએ આપણે, તો જો સેમ આની જેમ જ બેન્ઝોનાઇટ્રાઇલ અથવા સાયનોબેન્ઝીન, બેન્ઝોનાઇટ્રાઇલ સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે CH3MgBr લઈએ. અહીંયા આપણે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું છે, અહીંયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લીધું અને બીજું રિએક્શન હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન. C ડબલ બોન્ડ O CH3. આની જેમ જ નિપજ બની જોઈ. મિથાઇલ ફિનાઇલ કીટોન અથવા IUPAC નામ પ્રમાણે જોઈએ તો એસિટોફિનોન. આમાં પણ મધ્યસ્થી નિપજ વાળી પ્રક્રિયા લખી શકો છો, પણ બે રિએક્શનના અંતે આપણને આપણો કીટોન મળે છે અને આ મધ્યસ્થી નિપજ છે, એનું સ્થાયિત્વ એટલું ન હોય એટલે તરત જ એનું જળ વિભાજન કરાવવામાં આવે અને જળ વિભાજનના અંતે કીટોન પ્રાપ્ત બને છે. અહીંયા MgBrOH અને જે નાઇટ્રોજન છે એ એમોનિયામાં કન્વર્ટ થઈ જાય. તો આ બીજી કીટોનની બનાવટની પ્રક્રિયા નાઇટ્રાઇલમાંથી. આવું આપણે આપણી સમજ માટે લખવું ખૂબ જરૂરી છે. નીટ અને JEE જેવી એક્ઝામમાં બને એટલા ઊંડા ઉતરતા જવાનું આપણા સ્ટડી મટીરિયલ સાથે, એટલા માટે મેં અહીંયા લખ્યું છે. બાકી ઘણી રેફરન્સ બુક જોશો તો આપણી ટેક્સ્ટ બુકની જેમ આટલું જ આપ્યું છે, પણ અમુક રેફરન્સ બુકની અંદર આખા મિકેનિઝમ સાથે છેક સુધીની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ કીટોનની બનાવટની બીજી પ્રક્રિયા, પહેલી એસિડ ક્લોરાઇડમાંથી, એમાં પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વપરાયો હતો. બીજી નાઇટ્રાઇલમાંથી, એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ અને કીટોન આપે છે. હવે ત્રીજી પ્રક્રિયા બેન્ઝીનમાંથી. બેન્ઝીન પણ હાઇડ્રોકાર્બન જ છે. આલ્ડીહાઇડમાં જુઓ, ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોકાર્બનમાંથી, પણ એમાં ટોલ્યુઇનમાંથી પણ બનાવ્યો હતો આલ્ડીહાઇડ અને કીટોન બેન્ઝીનમાંથી પણ બનાવ્યો હતો. જ્યારે પર્ટિક્યુલર બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નમાંથી આ ત્રીજી પ્રક્રિયા કીટોનની ભણીએ છીએ. પહેલા આ બંને પ્રક્રિયા બુકમાં આપી છે, પણ આ પણ સાથે લખી લેવાની. આ બંને પ્રક્રિયાના અભ્યાસ પછી જ ત્રીજી પ્રક્રિયામાં આપણે એન્ટર થવાનું. હવે કીટોનની બનાવટની ત્રીજી પ્રક્રિયા બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નોમાંથી. બેન્ઝીન પ્લસ એરાઇલ અથવા એલિફેટિક COCl. આ પણ તમે જુઓ તો એસિડ ક્લોરાઇડ જેવી જ વસ્તુ છે. RCOCl એસિડ ક્લોરાઇડ જ થયો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં, મતલબ એસાઇલેશન થયું, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. અને નિપજ તરીકે બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O કીટોન R અથવા AR.
હવે આમાં આના બે ઉદાહરણ આપણે જોઈએ તો બેન્ઝીન એઝ ઇટ ઇઝ પ્લસ CH3 C ડબલ બોન્ડ OCl બે કાર્બન ઇથોનાઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરી પરિણામે એસાઇલેશન થઈ બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O CH3 અહીંયા બેન્ઝીન રિંગ ઉપરના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ત્યાં એસાઇલ સમૂહ લાગ્યો CH3CO અને પરિણામે એક હાઇડ્રોજન અહીંથી રિમૂવ થયો હોય અહીંયા ક્લોરીન છે એટલે બાય પ્રોડક્ટ જો તો HCl છૂટો પડ્યો હોય એસિટોફિનોન મિથાઇલ ફિનાઇલ કીટોન અથવા એસિટોફિનોન બન્યો આ એલિફેટિક COCl સાથે પ્રક્રિયા કરી હવે એરોમેટિક રિંગ લઈએ બેન્ઝીન પ્લસ C6H5COCl નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરી બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O અને C6H5 ફિનાઇલ રિંગ ડાયફિનાઇલ કીટોન અથવા બેન્ઝોફિનોન અને માઇનસ HCl તો આ એસાઇલેશન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા થઈ એસિડ ક્લોરાઇડ થયો આ તો પણ પર્ટિક્યુલર બેન્ઝીન માંથી આ નિપજ બની બેન્ઝીન અથવાના વ્યુત્પન્નમાંથી એટલે આ કેટેગરીની અંદર કીટોનની બનાવટ મૂકવામાં આવી આમ કીટોનની ત્રણ બનાવટો ભણ્યા આપણે આ ત્રણેય બનાવટમાં માર્ક કરો તો માત્ર છેલ્લી ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન સ્પેશિયલ નામથી પ્રક્રિયા બની બાકી તો સીધી જ એસિડ ક્લોરાઇડ માંથી નાઇટ્રાઇલ માંથી હા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને બનાવી એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના આધારે આને યાદ રાખી શકાય પણ આલ્ડીહાઇડમાં તમે જુઓ તો ચાર અલગ અલગ નામવાળી પ્રક્રિયા આપણી સામે બની હતી રોઝનમુન્ડ રિડક્શન સ્ટીફન પ્રક્રિયા ગાટરમેન કોચ પ્રક્રિયા અને ઇસ્ટાર્ડ પ્રક્રિયા જ્યારે અહીંયા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન અને બાકી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ અહીંયા પૂરી થાય હવે આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મ પણ ભૌતિક ગુણધર્મની પહેલા આ બધી જ પ્રક્રિયાઓને જો બુકમાં એક જ પ્રક્રિયા આપી છે જ્યાં ખાલી જગ્યા બુકમાં દેખાય આ ટોપિકની બાજુમાં આ બંને પ્રક્રિયા ત્યાં લખી લેવાની આ બંને લખશો એટલે સહેલાઈથી આ પણ યાદ રહી જશે અને ફ્રીડલ ક્રાફ્ટ જ્યારે જ્યારે શબ્દ આવ્યો ત્યારે આપણને ખબર છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરી કમ્પલસરી હોય છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન આવું અગાઉના અમુક ચેપ્ટરમાં આપણી સામે આવી જ ગયું છે 11મા ધોરણમાં પણ આ બંને પ્રક્રિયા હતી એટલે આ સહેલાઈથી યાદ રહી જાય એવું છે હવે આની પછી ફિનોલ આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો આલ્ડીહાઇડ કીટોનની બનાવટ ભણ્યા પછી આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો
ફિઝિકલ પ્રોપર્ટીઝ. ભૌતિક ગુણધર્મોમાં આપણને ખબર છે રંગ, રૂપ, દેખાવ, પાણીમાં દ્રાવ્યતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને બીજા ક્રિયાશીલ સમૂહ સાથેની સરખામણી. આટલી વસ્તુ ખાસ આપણે નોંધતા હોઈએ છીએ. હવે સૌથી પહેલા મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ સામાન્ય તાપમાને મતલબ રૂમ ટેમ્પરેચર ઉપર ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં છે, જ્યારે એની સામે ઇથેનોલ. મિથેનોલ અને ઇથેનોલમાં ફરક શું પડ્યો? એક કાર્બનનો. મિથેનોલ HCHO, ઇથેનોલ CH3CHO, જેનું સામાન્ય નામ એસિટાલ્ડિહાઇડ છે. તો આ બાષ્પશીલ પ્રવાહી છે રૂમ ટેમ્પરેચર ઉપર. હવે જેમ જેમ આગળ વધતા જઈએ નંબર ઓફ કાર્બન વધતા જાય આલ્ડિહાઇડ અને કીટોનમાં, તો પ્રવાહી અને છેવટે ઘન સ્વરૂપના આલ્ડિહાઇડ કીટોન બનતા જાય છે. તો આ સૌથી પહેલા ભૌતિક ગુણધર્મની બાબત. બીજું, હવે ઉત્કલન બિંદુની કમ્પેરિઝન અથવા સરખામણી. તો આલ્ડિહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા ઇથર અને હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે. ફરીવાર રિપીટ કરું છું, સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોનના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઇથર અને હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા ઊંચા હોય છે. કારણ દ્વિધ્રુવ દ્વિધ્રુવ આંતર આણ્વીય ભલે નિર્બળ આકર્ષણ બળ પણ આમાં છે આલ્ડિહાઇડ અને કીટોનમાં, જે ઇથર અથવા હાઇડ્રોકાર્બનમાં આની જેટલું પ્રબળ જોવા નથી મળતું. હાઇડ્રોકાર્બનમાં તો હોતું જ નથી. હવે આલ્કોહોલની સાથે સરખામણી કરીએ તો આલ્ડિહાઇડ અને કીટોનના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોય છે. વાત સમાન આણ્વીય દળની છે, કારણ આલ્કોહોલ સહેલાઈથી આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, જ્યારે આલ્ડિહાઇડ અને કીટોનમાં આંતર આણ્વીય H બંધ નથી બની શકતો. જેમ જેમ આગળ શૃંખલા મોટી બનતી જાય, નંબર ઓફ કાર્બન વધતા જાય, ત્યારે પાણીમાં દ્રાવ્યતા પણ ઘટતી જાય છે. એ જો હમણાં દ્રાવ્યતા જોઈએ ત્યારે ભણશું, પણ અત્યારે ઉત્કલન બિંદુમાં તમે જુઓ, અહીંયા બધાની કમ્પેરિઝન આપી છે. બ્યુટાન અથવા નોર્મલ બ્યુટાન 273 કેલ્વિન ઉત્કલન બિંદુ છે. ઇથર તરીકે જો તો મિથોક્સી ઇથાન 281 કેલ્વિન છે. હવે આપણો આલ્ડિહાઇડમાં પ્રોપેનોલ CH3CH2CHO 322 કેલ્વિન, એસિટોન CH3COCH3 329 કેલ્વિન. હવે એની સામે સમાન આણ્વીય દળ ધરાવતું પ્રોપેનોલ 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ 370 કેલ્વિન. તો આ ગલન બિંદુ, ઉત્કલન બિંદુની બાબતની વાત થઈ. આ બધાના બોઇલિંગ પોઈન્ટ આપ્યા છે ઉત્કલન બિંદુ. હવે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની પાણીમાં દ્રાવ્યતા. તો મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોન આ ત્રણેય IUPAC નામ જ લખ્યા છે મેં અહીંયા. મિથેનોલ એટલે આપણને ખબર છે ફોર્માલ્ડિહાઇડ, ઇથેનોલ એટલે ખબર છે એસિટાલ્ડિહાઇડ અને પ્રોપેનોન એટલે ખબર છે એસિટોન. આ ત્રણ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં H બંધ બનાવી શકે છે. હવે નંબર ઓફ કાર્બન વધતા જશે, શ્રેણી મોટી બનતી જશે, પાણીમાં દ્રાવ્યતા ઘટતી જશે. બાકીના આલ્ડિહાઇડ કીટોન પાણીમાં દ્રાવ્ય નથી. હા, બેન્ઝીન, ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તો પાણીમાં દ્રાવ્યતાની વાત થઈ. ઉપરાંત મિથેનોલ, ઇથેનોલ આ બધા તીવ્ર ગંધવાળા પદાર્થો છે, પણ જેમ જેમ નંબર ઓફ કાર્બન વધતા જાય, કાર્બનની શ્રેણી વધતી જાય, તીવ્રતા સ્મેલની ઘટતી જાય અને પછી એક સમયે જબરદસ્ત સુગંધી અને સારા સ્વાદવાળા પદાર્થ બનતા જાય. વેનિલિનની વાત યાદ આવતી હશે.
શરૂઆતના પહેલા જ પીરિયડની અંદર આપણે વેનિલામાંથી વેનિલિન અથવા તો વેનિલામાં વેનિલિન નામનો પદાર્થ રહેલો છે. તો આ સુગંધ અને સ્વાદ બંને ધરાવે છે. તો આ આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો થયા. હવે આની પછી આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવાની છે. પણ રાસાયણિક ગુણધર્મની ચર્ચા આપણે આની પછીના પીરિયડમાં કરીશું. હવે આ પીરિયડમાં આપણે જે કાંઈ ભણ્યા એ બધું જ વર્ક રિટર્ન ફોર્મમાં 2 વાર કરવાનું છે. એક વાર બને તો જોઈને, પણ બીજી વાર જ્યાં સુધી જોયા વગર લખતા ન આવડે ત્યાં સુધી મૂકવાનું નહીં. આને પછી 2 વાર 3 વાર 4 વાર જ્યાં સુધી તમારાથી બાય હાર્ટ ન થાય, પાકું ન થાય ત્યાં સુધી ફેરબુકમાં લખવું નથી. ફેરબુકમાં લખો અને પછી સતત અને રિવિઝનના ટાઈમમાં રિવાઇઝ કરતા રહો. પણ અત્યાર સુધી પાઠમાં આઈયુપીએસસી નામકરણ સૌથી પહેલા પીરિયડમાં ભણ્યા હતા. પછી બીજા પીરિયડમાં કાર્બોનિલ સમૂહનું બંધારણ અને આલ્ડીહાઇડની બનાવટ, અને આજના આ પીરિયડની અંદર કીટોનની બનાવટ અને આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મો. અમુક રિએક્શનમાં જ્યાં બેલેન્સ કરીને નથી આપી આપણી ટેક્સ્ટ બુકની અંદર, એને આજે આપણે બેલેન્સ કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. કારણ તમે જ્યારે બીજી રેફરન્સ બુક કે બીજી કોઈ બુક વાંચો ત્યારે અને આપણી ટેક્સ્ટ બુક વાંચો ત્યારે મનમાં કોઈ મૂંઝવણ કે દ્વિધા ન રહે. હવે આ આખા પીરિયડની અંદર તમે માર્ક કરો તો મોટા ભાગની કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાઓ જ ભણ્યા આપણે. આ છેલ્લો ટોપિક જ ખાલી થિયરિટિકલ મુદ્દો બન્યો, બાકી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જ ભણ્યા. એટલે સહેલાઈથી આ બધું લખી શકાય, કહેવાનો મતલબ એ છે. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓલવેઝ મેથેમેટિક્સ જેવું છે. આમાં વ્યવસ્થિત રિએક્શન નહીં લખો એટલે માર્ક, સાચી રિએક્શન હોય તો ફટાફટ માર્ક મળવા જ માંડે. અને આ રિએક્શન લખતા પણ જાજો સમય ન લાગે. શરત એટલી આવડતી હોય તો, ન આવડતી હોય તો આમથી આમ આડાવાળા રસ્તે ભટકાઈ જવાય. કારણ કે એટલી બધી નામવાળી રિએક્શન ના બધું આવે છે. પણ થોડીક પ્રેક્ટિસ અને રિવિઝનની ટેવ રાખીએ તો કોઈ વસ્તુ અઘરી નહીં લાગે અને સહેલાઈથી માર્ક્સ તો આવશે જ, પણ આપણા નોલેજમાં પણ વધારો થશે. હવે આજના વર્કની અંદર મેં વાત કરી એમ આ બધી જ રિએક્શનના બધું જ લખવાનું છે. ટૂંકમાં કોઈ વસ્તુ બાકી નથી રાખવાની. અને બીજું, ટેક્સ્ટ બુકમાં બોક્સ બનાવીને આપ્યા છે અને એમાં અમુક ક્વેશ્ચન આપ્યા છે. આ ક્વેશ્ચનના આન્સર પણ લખવાના છે. આની પછીના પીરિયડમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો ઉપર ભણીશું આગળ.